કે છે કે તું સરપંચ હોય તો ભલે રહ્યો. નહીં ઈ એમ કે છે તું સરપંચ હોય તો ભલે રહ્યો. હું કહું છું રોડ કોણ કરે છે તો તમે અધિકારી તમારી સામે ગામના પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજર છું. ગામનું કામ સારું થાય એના માટેથી હું અહીંયા હાજર છું. અને એ ભાઈ મને એવી ધમકી મારે કે આ રોડ હવે જોઈ લઉં છું તો મારે તમારી પાસેથી જવાબદારી સાહેબાનું શું કરવાનું મને જવાબ. તમે અધિકારી તરીકે અહીંયા હાજર છો અને કોન્ટ્રાક્ટ કરાવ્યું મને ધમકી મારતી તું સરપંચ હોય તો તારા કામ કરજો. નહીં અરે એ બોલ્યા નથી બોલ્યા અહીંયા અડધા ગામના હું કીધું આપણી મેં બોલ્યો ભાઈ તું સરપંચ હોય તો તારા કામ સુધારો કર્યો અને સુધારો તમારાથી એમ ન કહેવાય તું સરપંચ હોય તો તારા ગામ નો એમ અમે જવાબદારી આપી છે રોડના કામ હારા કરવા મમરા ભરવા હાટુથી જવાબદારી નથી આપી. મારે આમાં બ્રશ કરી ફોરમ તું ચોખ્ખું થાય તો જ કામ કરું ન કરું. હા બસ તમે કોન્ટ્રાક્ટર કરી છે ને તમારે મને બોલાવવાનું નહીં. તમારે તમારા અધિકારી વાત કરવી. તમે ટેન્ડર કરીને આવ્યા છો. તમે ટેન્ડર કરીને આવ્યા છો. એ અધિકારી નથી. શાંતિ રાખવાની વાત સાહેબ હવારની માથાકૂટ ચાલે છે. આ હવારની માથાકૂટ ચાલે. મેં હવારનો હું તમને એક વાત કરું છું કે સાફ કર્યા વગર કામ લાયક તમે માથે ઉભા છો જો મમરા ભરે અધિકારી તરીકે તમે માથે ઉભા જો મમરા ભરાતા હોય તો તમે વિચાર કરો હાજર નો તો થાય અહીંયા હાજર નો થાય છે. નજર સામે તમારા ગામ ક્યાં સાફ કરેલી બતાવો મને. આ તમારી સામે ક્યાં બતાવો ક્યાં સાફ કરી છે. કોરમટાને બ્રશ મારીને સાફ કરવાનું હોય નથી. કોરમટાને સાહેબ બ્રશ મારીને સાફ કરવાની વાત હતી. હાઈવે ઉપર કેમ ન થાય માટી ઉપર ગોરમટું ન હાલે મને એટલી ખબર પડે. માટી ઉપર ગોરમટું ન હાલે મને એટલી ખબર પડે. ચોખ્ખી ના બની મારે સફાઈ થાય પણ હું કહું સાફ અત્યારે કરવા માંડો. 800 તમારી પાસે છે કરવા માંડો સાફ. આપણે પેલા જ વાત થઈ હતી વાતી સાફ થાય પછી જેટલું સાફ થાય ને એટલું જ આગળ વધારવાનું. તો તમને હું એટલી બધી ઉતાવળ છે કે સાફ કરવા માંડો. અમે તમને કીધું તું તમે એક હાથ ગાડીઓ મગાવી લ્યો. મેં સવારનો હું તમને કહું છું તમારી ગાડીઓ ઠરે છે તમે પાછી જવા દો. હું કામ નથી મોકલતા. બીજા પ્લાન્ટે બીજું કામ હાલતું ત્યાં જવા દો એમ કીધું. પેલા સાફ કરવાનું હોય. ડામર કરવા આવો એટલે એક દી અગાઉ સાફ કરવાનો પછી ડામર કરવાનો. આ તો તમે સીધું સાફ કર્યા વગર કમ્પ્રેશન ખાલી લઈને આવ્યા ધૂળ ઉડાડી મારી જેમ થોડું હોય. તમે ખાડામાં ધૂળ એ બધી કાઢવાની. સવારની એક ને એક રજ્જો ચાલે. સવારની એક જેટલે અમુક જગ્યાએ તમારે મમરા ભરવાનું ચાલુ કરી દેવું અને પછી ધમકી મારવાની સરપંચ હોય તો ગામ અમુક જગ્યાએ